શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એરોપ્લેનમાં એર કન્ડિશનિંગ એસી હંમેશા સલામતી, આરામ અને ઊંચાઈએ ઉડવાની અનોખી પરિસ્થિતિઓને લગતા કેટલાક મુખ્ય કારણોસર ચાલુ રહે છે. કેબિન પ્રેશરાઇઝેશન, ક્રુઝિંગ ઊંચાઈએ લગભગ 30,000-40,000 ફૂટ બહારનું હવાનું દબાણ માનવીઓ માટે આરામથી શ્વાસ લઈ શકે તેટલું ઓછું છે. એસી સિસ્ટમ દબાણયુક્ત કેબિન જાળવવામાં મદદ કરે છે. મુસાફરો અને ક્રૂને પૂરતો ઓક્સિજન અને આરામદાયક હવાનું દબાણ મળે તેની ખાતરી કરે છે. તાપમાન નિયંત્રણ, ઊંચાઈ પરનું તાપમાન અત્યંત ઠંડુ હોય છે, ઘણીવાર 50 ડિગ્રી સેલ્સિયસ (58 ડિગ્રી ફેરનહીટની નીચે. એસી સિસ્ટમ કેબિનની અંદર આરામદાયક તાપમાન જાળવવાનું કામ કરે છે, જે બાહ્ય પરિસ્થિતિઓ અને મુસાફરો, સાધનો અને ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ઉત્પન્ન થતી ગરમી બંને માટે વળતર આપે છે. હવાની ગુણવત્તા, એસી સિસ્ટમ તાજી હવાનો સતત પુરવઠો સુનિશ્ચિત કરે છે. તે દૂષકો, ગંધ અને બેક્ટેરિયાને દૂર કરવા માટે ફિલ્ટર કરેલી હવાનું પ્રસારણ કરે છે, કેબિનના વાતાવરણને સ્વચ્છ અને શ્વાસ લઈ શકે છે. સિસ્ટમ સામાન્ય રીતે બહારની હવાને રિસર્ક્યુલેટેડ હવા સાથે ભળે છે, જે ઉચ્ચ કાર્યક્ષમતા પાર્ટિક્યુલેટ એર (HEPA) ફિલ્ટરમાંથી પસાર થાય છે. ભેજ અને ભેજનું નિયંત્રણ, એર કન્ડિશનિંગ એરક્રાફ્ટની અંદર ભેજનું સ્તર નિયંત્રિત કરવામાં મદદ કરે છે, કારણ કે ઊંચી ઊંચાઈએ હવા અત્યંત શુષ્ક હોય છે. એસી વિના, હવા અસ્વસ્થતાપૂર્વક સૂકી અથવા વધુ પડતી ભેજવાળી બની શકે છે, જે મુસાફરોના આરામને અસર કરે છે. કુલિંગ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ, એરોપ્લેનમાં વિવિધ પ્રકારની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ હોય છે જે ગરમી ઉત્પન્ન કરે છે. એસી સિસ્ટમ આ ઘટકોને ઠંડક આપવામાં મદદ કરે છે તેની ખાતરી કરવા માટે કે તેઓ સમગ્ર ફ્લાઇટ દરમિયાન કાર્યક્ષમ અને સુરક્ષિત રીતે કાર્ય કરે છે. ટૂંકમાં, એરક્રાફ્ટ સલામત દબાણ, આરામદાયક તાપમાન અને મુસાફરો અને ક્રૂ માટે સ્વચ્છ હવાની ગુણવત્તા જાળવી રાખે તેની ખાતરી કરવા માટે એસી હંમેશા ચાલુ રહે છે.